જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે ફરીથી તમારું આપણી ચેનલ મિનેશભાઈઝ કિચન. આજે આપણે બનાવવાના છીએ સાઉથ ઇન્ડિયન ડિશ ઢોસા ઇડલી. કંઈ બી આપણે બનાવીએ ત્યારે આપણને જરૂરી હોય છે સાંભાર, જે જુદી જુદી પ્રોનાઉન્સ થાય છે. સાંભર. આપણે બનાવીશું સાંભાર. એની સાથે આપણે ઓલ્સો બનાવીશું બટાકાનું શાક અને કોપરાની ચટણી. આજે આપણે શરૂ કરીએ સંભારથી. ચાલો બનાવવાનું રહી છે. સંભાર બનાવવા માટે આપણે લઈ લેવાની છે 2 કપ જેટલી તુવેરની દાળ. એની અંદર આપણે ઉમેરીશું 2 ચમચી જેટલી ચણાની દાળ. બંને દાળને મિક્સ કરીને પાણીમાં ડુબોળીને થોડી વાર માટે મૂકી દઈશું. આપણે લઈશું સરગવાની સિંગ, એને કટકા કરીને પાણીમાં ડુબોળીને એને બોઇલ કરી લેવાની છે. એમાં થોડું સોલ્ટ નાખી લઈશું. એવી એ બોઇલ થઈ જાય પછી પાણી કાઢીને એને સાઈડ પર મૂકી દેવાની છે. આવી રીતે એનામાંથી પાણી કાઢી દો અને પછી સંભારમાં નાખવા માટે પછીથી વાપરીશું. આપણે લઈ લેવાની છે થોડી આંબલી, 2 ટેબલ સ્પૂન જેટલી. એનું બી પાણી બનાવી દેવાનું છે. આવી રીતે સોક કરીને મૂકી રાખો, પછીથી વાપરીશું. હવે આપણી દાળને આપણે કુકરમાં નાખી દઈએ. એની અંદર આપણે નાખીશું થોડો મેથી પાવડર, સ્વાદ અનુસાર એમાં થોડું મીઠું નાખીશું. જિંજર પેસ્ટ નાખી દઈએ થોડું. પછી એની અંદર આપણે થોડું ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું. હવે એને આપણે 5 થી 6 સીટી વગાડી દઈએ. પછીથી આપણે કુકરનું ઢાંકણું ખોલીને એમાં ટામેટો પેસ્ટ નાખીએ. હવે દાળને આપણે વઘારી કાઢવાની છે. આવી રીતે થઈ જાય પછી આપણે એની અંદર આંબલી નાખીશું. એની અંદર આપણી સરગવાની સિંગ બી નાખી દઈએ. થોડી હિંગ નાખીએ ને હવે એને થવા દઈએ. આપણે એક વઘાર્યું લેવાનું છે. હવે સાઈડ પર એમાં તેલ નાખીને લાલ સૂકા મરચાં નાખીએ. થોડી રાઈ નાખી દેવાની છે. થોડા કઢી પત્તા બી નાખી દઈએ એની અંદર. વઘાર્યું ગરમ થશે. આપણે સાઈડ પર લઈ લેવાનું છે એક વાટકીમાં સંભાર મસાલો. એની અંદર નાખી દેવાનું છે થોડો ધાણા જીરું, થોડું લાલ મરચું. હવે એની રાહ જુઓ. એ જેવું તત્તર બોલવા માટે એટલે એની અંદર આપણે નાખી દઈશું થોડી હિંગ. હવે એની અંદર આપણે વાટકીમાં ભેગો કરેલો મસાલો નાખી દઈએ. થોડીક જ વારમાં આપણું વઘાર્યું રેડી થઈ જશે. એવી સુગંધ આવવા માટે એટલે એને તમે લઈને આપણે દાળમાં નાખી દેવાની છે. ધીરે ધીરે એને મિક્સ કરી લો એટલે સંભારની સુગંધ આવવા માંડશે. આવી રીતે આપણો સંભાર રેડી થઈ જશે. હવે તમે આને ઢોસા, ઇડલી, જેની સાથે ખાવું હોય એની સાથે ખાઈને એન્જોય કરી શકો છો. આપણે થોડું કાશ્મીરી મરચું નાખી દીધું છે કલર માટે. એની ઉપર થોડા દાણા નાખી દઈએ અને થોડું છીણેલું કોપરું બી નાખી દઈએ. આનાથી સરસ મજાનો સ્વાદ આવશે. હવે આમાં તમે સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દો એટલે આપણો સંભાર રેડી. તમે બી આ રેસીપીને ઘરે ટ્રાય કરો. ગમે તો લાઈક કરજો વિડીયોને, જેટલી બને એટલી શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ ઢોસા સાથે આનંદ માણવો અને મજા કરો. જય શ્રી કૃષ્ણ.